મિનરલ વોટર પાણીથી ચેતજો. પાણી સૌ કોઈની પ્રાથમિક જરૂરિયાત છે. આપણે જો મિનરલ વોટર પીવાનો આગ્રહ રાખીએ છીએ, મિનરલ વોટર શુદ્ધ હોવાનો દાવો થાય છે. તમે તમારા ઘરમાં કે પછી દુકાન પર મિનરલ વોટરની બોટલ મંગાવતા હશો, પરંતુ શું તમને ખબર છે કે તમે જે પાણી મંગાવો છો તે એકદમ શુદ્ધ હોય છે? મિનરલ વોટરની બોટલ મંગાવતા પહેલા હવે વિચાર કરજો, કારણ કે શુદ્ધના નામે તમને અશુદ્ધ પાણી પણ મળી રહ્યું છે. ક્યાં આવું થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ. મિનરલ વોટર 100% શુદ્ધ હોય છે. તમે પણ મંગાવો છો મિનરલ વોટર? શુદ્ધના નામે મળે છે અશુદ્ધ પાણી. બજારમાંથી મિનરલ વોટર મંગાવતા ચેતજો. સુરતમાં મિનરલ વોટરના નમૂના ફેલ. આપણે સૌ ઘર કે પછી દુકાનમાં મિનરલ વોટર મંગાવીએ છીએ. બજારમાં મિનરલ વોટરનો ધંધો કરતા અનેક વેપારીઓ છે. દરેક શહેર અને ગામડામાં પ્લાન્ટ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે મિનરલના નામે વેચાણ થતા પાણી ખરેખર મિનરલ હોય છે ખરા? અમે આપને એટલા માટે કહી રહ્યા છીએ કે સુરત મહાનગરપાલિકાએ શહેરના કેટલાક પ્લાન્ટમાંથી મિનરલ વોટરના નમૂના લીધા હતા, જેમાંથી 9 નમૂના ફેલ ગયા છે. એટલે કે પાણી પીવા લાયક નથી. કષ્ટભંજન એન્ટરપ્રાઇઝ, એચ.એન. ટ્રેડર્સ, વરુણ એન્ટરપ્રાઇઝ, ફ્રેશ સ્ટ્રીમ, રાઠોડ બ્રધર્સ, બ્રેથ બેવરેજ, પીએમ માર્કેટિંગ, નિરાલી માર્કેટિંગ અને ગજાનન ફૂડ એન્ડ બેવરેજીસના સેમ્પલ નપાસ થયા છે. લોકોને તો એવી એ જ કહેવામાં આવે છે કે ભાઈ તમે ધ્યાન રાખો અને સારી કંપનીના જ પાણીનો તમે ઉપયોગ કરો. મિનરલ વોટરની અંદર દરેક મિનરલની માત્રા જે કાયદાના ધારાધોરણો મુજબ હોય તે પ્રમાણે હોવી જોઈએ. આની અંદર કેલ્શિયમની માત્રા ઓછી માલુમ પડેલ છે. કેટલી હોવી જોઈએ? 10 હોવી જોઈએ, તેની જગ્યા પર 10થી ઓછી માલુમ પડેલ છે. સુરત શહેરના વિવિધ ઝોનમાંથી 14 સ્થળેથી પાલિકાની ટીમે મિનરલ વોટરના સેમ્પલ લીધા હતા. આ તમામ સેમ્પલની તપાસ બાદ સામે આવ્યું છે કે 14માંથી 9 નમૂના ફેલ ગયા છે. હવે ફેલ ગયેલા નમૂનામાં શું સામે આવ્યું તે પણ તમે જાણી લો. તો પાણીની ગુણવત્તા યોગ્ય ન હોવાનો ખુલાસો થયો છે. પીએચ મૂલ્ય જરૂરી કરતાં નીચે જોવા મળ્યું તથા ક્લોરાઇડ અને હાર્ડનેસની માત્રા નિયત કરતાં ઓછી જોવા મળી. એટલે આ પાણી પીવા લાયક નથી. આવું પાણી પીવાથી જાતભાતના રોગ થઈ શકે છે, જેમાં ઝાડા ઉલટી, હાડકાની બીમારી સહિતનો સમાવેશ થાય છે. આ વર્ષે મિનરલ વોટરના ટોટલ 14 સેમ્પલ લેવામાં આવેલા હતા. એમાંથી 9 સેમ્પલ ફેલ થયા છે, સબસ્ટેન્ડર્ડ માલુમ પડેલ છે. એ જે સેમ્પલ નપાસ થયા છે તેની ઉપર આગળની કાર્યવાહી એટલે કે એડ્યુડિકેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે. એ રિપોર્ટની અંદર કેલ્શિયમની માત્રા ઓછી માલુમ પડેલ હતી. કેલ્શિયમની માત્રા ઓછી હોય તો હાડકાના પ્રોબ્લેમ થઈ શકે, તેથી તે લોકો પર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે. અને આ પાણી અલગ અલગ વિસ્તારની અંદર તમામ ઝોનમાંથી લેવામાં આવેલા હતા અને આ પાણી અલગ અલગ વિસ્તારમાં જેવા કે ફેક્ટરીમાં, ઘરોમાં, ટેક્સટાઇલ માર્કેટોમાં આ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. સર, કઈ રીતના આ જે મિનરલ વોટર જે છે કંપનીઓને કઈ રીતના ધ્યાન રાખવાનું હોતું હોય છે અને લોકોના સેહત માટે કેટલું જોખમી છે આ પાણી? કંપનીએ અંદર મિનરલની બરાબર માત્રા જળવાઈ રહી અને એનું ધ્યાન રાખવાનું હોય છે. લોકો માટે કેટલું એક જોખમી કહી શકાય છે? આ પાણીથી કઈ કયા રોગો થઈ શકે છે? આ પાણીથી હાડકાનો પ્રોબ્લેમ થઈ શકે છે, લૂઝ મોશન થઈ શકે છે, વોમિટિંગ થઈ શકે છે. પાણી આપણા સૌની પ્રાથમિક જરૂરિયાત છે. મહાનગર હોય કે પછી નાના શહેરો, આ તમામ જગ્યાએ મિનરલ પાણીના નામે મોટો ધંધો ધમધમે છે. રોજ કરોડો લીટર પાણી લોકો પીવે છે. સુરતમાં તો તપાસ કરી ત્યારે મિનરલ વોટરનું સત્ય સામે આવ્યું.
પરંતુ એવા ઘણા શહેરો છે જ્યાં તપાસ જ નથી થતી. ત્યારે આવી તમામ જગ્યાએ ચેકિંગ થવું જોઈએ અને ગુણવત્તામાં ખરા ન ઉતરનારા પ્લાન્ટ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે પાણી જ શરીર માટે સર્વસ્વ હોય છે. સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જે પાણીના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તે ક્યાંક ને ક્યાંક ફેલ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. 14 જેટલા જે સેમ્પલો છે તે લેવામાં આવ્યા હતા. આ તમામે તમામ જે સેમ્પલો છે તે લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ખાસ કરીને 14 પૈકીના 9 જેટલા જે સેમ્પલ છે તે ફેલ થયા હોવાનું સામે આવ્યું છે. હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા આ તમામે તમામ જે મિનરલ વોટરના જે માલિકો છે તેમના વિરુદ્ધ કોર્ટ કેસમાં મામલો દર્જ કરવામાં આવ્યો છે. આ સાથોસાથ તેમના વિરુદ્ધ દંડની જોગવાઈ પણ હાથ ધરવામાં આવી છે. કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.